ભાવનો છે। અન્ય રાજ્યોમાં ભાવાંતર યોજના લાગુ કરી છે। ટેકાના ભાવે ખરીદીની જે વાત છે હજી સુધી ખરીદી 1 તારીખથી કરવાના, તો ભાવાંતર યોજના લાગુ કરે એ માટેની કોઈ કોંગ્રેસ દ્વારા રજૂઆત કે કોઈ? કોંગ્રેસે હંમેશા એમએસપીને કાયદાના સ્વરૂપમાં આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં લાગુ કરવાની માંગ વારંવાર કરી। હવે પાર્લામેન્ટમાં પણ કહીએ છીએ, કોંગ્રેસ પક્ષની નીતિ એના કાર્યક્રમોમાં પણ જાહેરાત કરી છે અને વિધાનસભાથી લઈને જાહેર કાર્યક્રમોમાં પણ આ માગણી કરીએ છીએ। પણ તમે જાણો છો કે આજે ગુજરાતમાં પણ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। દેશમાં પણ નરેન્દ્રભાઈ મોદી 3જી વખત વડાપ્રધાન બન્યા। આપણે ગુજરાતી વડાપ્રધાન છે એવું ગૌરવ લઈએ, તો ગુજરાતમાં જ સૌથી વધારે કપાસ પકવતા ખેડૂતો છે। એના પર જે ઇમ્પોર્ટ ડ્યુટી 11% હતી એનું 0% કરી, ત્યારે નરેન્દ્રભાઈને ભાજપની સરકારને વિચાર ના આવ્યો કે અમારા ગુજરાતી ખેડૂતો આમાં મરી જશે। અહીંયા ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ આપવાની વાત કરે છે। ગુજરાતમાં આજે 99% કોઓપરેટિવ સેક્ટર ભારતીય જનતા પાર્ટીના હસ્તક છે કે નહીં? એમના મેન્ડેટ આપેલા લોકો છે। એમની એપીએમસીમાં ખેડૂતો જોડે ભેદભાવ થાય છે, એમની એપીએમસીમાં ખેડૂતો જોડે લૂંટ થાય છે। એ ખેડૂતો વિરોધ કરે, એની સામે અવાજ ઉઠાવે તો પોલીસને આગળ કરીને એને દંડા મારવામાં આવે છે। તો આ જવાબ આપવાની જવાબદારી તો જેને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, સત્તા પર બેસાડ્યા છે, એની જવાબદારી છે। એક વિપક્ષ તરીકે બધા જ મુદ્દાઓ ઉઠાયા છે, બધા જ મુદ્દા માટે લડીએ છે, હજુ પણ લડીશું અને સરકાર નહીં માને ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની છે। એટલે અમે ક્યારેય ખેડૂતોના નામે રાજનીતિ કરી નથી। ખાલી પોતાની જાતોને ચમકાવવા માટે રાજકીય એજન્ડાઓ સાથે ખેડૂતોને હાથો બનાવીને બીજી લોકો કામ કરતા છે। અમે ખેડૂતો માટે નીતિથી પણ કામ કરીએ છીએ, નિયતથી પણ કરીએ છીએ ને એના ભવિષ્યને, એની સુખાકારીને એની પેઢીઓ સુધી લાભ મળે નીતિ સાથે આગળ વધીએ। શાસક તરીકે ખૂબ સારું કામ કરે, પણ વિપક્ષ તરીકે એમની ભૂમિકા મુકુલજી આજ ઇલેક્શન कांग्रेस सरकार अच्छी चलाती है, સરકાર તમે પૂછો પુરવાર થયો છે એવું કેવી રીતે સાબિત કરો? આટલા તમે પોતે અન્યાય ગણાય કે આ અન્યાય થયો છે, આ અન્યાય થયો 20 વર્ષથી, તો 20 વર્ષમાં કોંગ્રેસ ક્યારે ન્યાય ન અપાવી શકી? ન્યાય કરવાની જવાબદારી જે ન્યાયની ખુરશી પર બેઠા હોય એની છે। પ્રજાએ જેને મત આપીને સત્તા સોંપી છે, 3 દાયકાથી ગુજરાતમાં સરકાર છે, 3જી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા છે। પ્રશ્ન એમને જઈને પૂછવો પડે કે તમે આ ભાષણ કર્યા હતા કે ખેડૂતોની આવક બમણી કરી દઈશું। ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી લઈને ફરે છે। અમારી જવાબદારી છે લોકોના મુદ્દાઓને ઉઠાવવાની, લોકોનો અવાજ બનવાની। એના માટે સરકારનું ધ્યાન દોરવા માટે વિધાનસભા હોય, સંસદ હોય કે સડક હોય, એ બધી જ જગ્યાએ મજબૂતાઈથી એ મુદ્દાને લઈને લડવાની, નિર્ણય કરવાની જવાબદારી પ્રજાએ જેને બહુમતી આપી છે એ સરકાર પાસે બહુમતીથી નિર્ણય કરવાની સત્તા છે। અહીંયા પાક વીમા યોજના લાગુ નથી પડતા, લલિતભાઈ બધા જ બેઠા છે। ત્યાં ગાંધીનગરમાં ખેતી અધિકારીની સચિવની કચેરીમાં જઈને કોઈ ધરણા કર્યા હોય તો કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા, આખી રાત એની ઓફિસમાં બેઠા। એ વિધાનસભાના ફ્લોર પર અનેક વખત ખેડૂતોના મુદ્દે લડ્યા, વોકઆઉટ કર્યો, સસ્પેન્ડ થયા, વિરોધ કર્યો, કલાકો સુધી ડિબેટમાં ભાગ લીધો, રસ્તા પર ઉતરીને બધી જ જગ્યાએ આંદોલનો કર્યા, ધરણા કર્યા, સભા કરી, રેલીઓ કરી, અને તેમ છતાં સરકાર એના માટે નિષ્ઠુરતાથી નિષ્ક્રિય રીતે કામ કરે છે। તો જવાબ માંગવાની તમારી જવાબદારી સરકાર પાસે જવાબ માંગવાનો છે। અમારો જે જવાબદારી છે કે અમે વિપક્ષ તરીકે એનો અવાજ બનીએ, એના માટે લડત લડીએ, એના માટે સરકારને ધ્યાન પર લાવીએ। જવાબદારી અમે સંપૂર્ણ રીતે ખેડૂતોની સાથે રહીને નિભાવીએ છીએ અને આવનારા દિવસોમાં પણ નિભાવીશું। મુકુલજી આજ એસઆઈઆર દાયકાથી ચાલે છે, એ ખેડૂત વિરોધી સરકાર છે અને ખેતી વિરોધી પણ સરકાર છે। કારણ કે આ પહેલો કોઈ મુદ્દો નથી। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જુઓ
તો ખોટી જમીન માપણીને કારણે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, પણ ભય વચ્ચે, છેડા પડોશી વચ્ચે દુશ્મની થઈ જાય એવી ખોટી જમીન માપણી થઈ અને એને રદ કરાવવા માટે પહેલે દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ દ્વારા અમારા તમામ ધારાસભ્યો અને આગેવાનો દ્વારા લડત લડવામાં આવે છે અને આજે પણ એ લડત ચાલુ છે. ગુજરાતમાં જ્યાં પણ અતિવૃષ્ટિ થઈ હોય, જ્યાં પણ કમોસમી વરસાદ થયો હોય, તો ખેડૂતોને મુદ્દે એનો અવાજ બનવા માટે સૌથી પહેલું જો કોઈ અવાજ ઉઠાવતું હોય તો કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો ઉઠાવે છે. એ ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા હોય ને નુકસાની હોય તો પણ કિસાન કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલા જાય છે. ખાતરની તંગી પડી હોય, નકલી બિયારણનો પ્રશ્ન આવ્યો હોય, ક્યાંક મગફળી ખરીદીમાં કૌભાંડ થયું હોય તો સૌથી પહેલા લડત લડવાવાળા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો છે. બોટાદની વાત કરવામાં આવે છે ત્યાં સ્થળ પર જઈને તપાસ કરો કે બોટાદ એપીએમસીમાં જે ખેડૂતો સાથે અન્યાય થતો હતો, જે કમિશનમાં લૂંટ ચલાવવામાં આવતી હતી, એની સામે સૌથી પહેલો જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો ત્યાં તાલુકા કોંગ્રેસના આગેવાનો, પ્રતાપસિંહ ડોડિયા સહિત બધા જ આગેવાનો એના માટે સૌથી પહેલી લડત લડ્યા હતા. એ જ રીતે બીજે જ્યાં જ્યાં મુદ્દાઓ છે એની ઇકો સેન્સિટિવ ઝોનમાં પણ, એ વિસાવદર હોય, ગીર સોમનાથ વિસ્તાર હોય, તો સૌથી પહેલી લડતની શરૂઆત કોંગ્રેસના આગેવાનોએ તાલુકા કોંગ્રેસ સમિતિએ લીધી છે. આ કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરે, હંગામો કરે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે અને એનો રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરે છે. પણ ખેડૂતોના જે પ્રશ્નો છે એનું નિવારણ કેવી રીતે થાય, એનો અવાજ બની લડાઈ કેવી રીતે લડાય, એવો પ્રયત્ન હંમેશા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોનો રહ્યો છે. અમારી નીતિ રહી છે કે અમે કોઈના ભોગે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તોડી અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે ખેડૂત કે ખેતીના મુદ્દાઓનો ઉપયોગ નથી કરતા. અને એટલા જ માટે આવતીકાલે બોટાદમાં એ જ ગામોમાં, એ જ સ્થળે ખેડૂત સંમેલન કરી રહ્યા છે, તાકાતથી કરી રહ્યા છે અને એ લડવા માટેની જાહેરાત પણ કરીએ છીએ. પણ ખાલી પબ્લિસિટી માટે નહીં, કોકને જેલમાં નખાઈ અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે નહીં. ધમાલ કરવાવાળા ક્યાંના હતા અને આજે ભોગ કોણ બન્યું છે, કેસો કોના પર થયા, લાકડીઓ કોને ખાવી પડી અને આજે ત્યાંની પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ. એટલે આ ખેતી કે ખેડૂત, એના પ્રશ્નો, એની તકલીફો કોઈ રાજનીતિ કરવાનો મુદ્દો નથી. અને કોંગ્રેસ જવાબદાર વિપક્ષ તરીકે આજે નહીં, વર્ષોથી જ્યારે જે પ્રશ્ન આવ્યો એના માટે બોલ્યા છે, લડ્યા છે. એ સડકથી લઈને સંસદ સુધી એ ખેડૂતોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કર્યું છે. અને જ્યારે સત્તા પર પણ આવ્યા ત્યારે જે પણ કાયદા, કાનૂન, નીતિઓ બનાવી એનું પહેલું ફોકસ ખેડૂત હતો. એવું નહીં કે આજે પ્રધાનમંત્રી ભાષણ કરે કે અમારું જ્યારે પણ વિદેશ સાથે કોઈ એગ્રીમેન્ટ કે કરાર કરીશું તો અમારું પહેલું ફોકસ ખેડૂત હશે, દેશનો કામદાર હશે. અમે આત્મનિર્ભરની વાતો કરે અને બીજી બાજુ જ્યારે ટ્રમ્પ અહીંયા ટેરિફ નાખે તો જ્યારે આત્મસમર્પણ કરતા હોય એ રીતે કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી જે 11% હતી એને 0 કરી દે. એટલે વાતો કરવી, રાજનીતિ કરવી અલગ વાત છે અને ખેડૂતોનો અવાજ બનવો, ખેડૂતો માટે, ન્યાય માટે લડત લડવી અને ન્યાય અપાવો અને સત્તા પર હોય ત્યારે નીતિ કરીને એનો ફાયદો અપાવો, એનું ઋણ માફી કરવા સહિતના નિર્ણયો લેવા, એ કોંગ્રેસની નીતિને ઇતિહાસ